છું આ જો નથી કામ કરવાનું છે સાહેબ, તમને કામ કરવાનું છે, લોકોના કામ કરવાના છે, પ્રજાને સાહેબ. કચ્છની માંડવી નગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકર આસિફ સુમરા સાથે શાસકોએ ઝપાઝપી કરીને મારકુટ કરી હોવાની ઘટના સામે આવી છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. કચ્છના માંડવીના ઓક્સફોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન અને હોર્ડિંગ ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને કોંગ્રેસ નેતા આસિફ સુમરા પાલિકા ચીફ ઓફિસર જિગ્નેશ બારોટને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન આસિફ સુમરાએ ચીફ ઓફિસરના ચેમ્બરનો વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી જવાબ માંગતા મામલો ગરમાયો હતો. આ દરમિયાન ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ હરેશ વિંજોડાને ચેમ્બરમાં ગયા હતા. ત્યાં પણ આસિફ સુમરાએ રજૂઆત ચાલુ રાખતા અને વિડીયો રેકોર્ડ કરતા પ્રમુખ હરેશ વિંજોડા ગુસ્સે ભરાયા હતા. પ્રમુખે સુમરાનો મોબાઈલ ઝૂંટવીને ફેંકી દીધો હતો. આ પછી કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર સહિતના શાસકો અને આસિફ સુમરા વચ્ચે ઝપાઝપી અને ધક્કામુક્કી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો શાંત પાડ્યો હતો. ઈજાગ્રસ્ત આસિફ સુમરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મુઠમાર વાગ્યાની નોંધ કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવને પગલે શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, એકવાર નજર કરીએ. 24 કલાક થાય રજૂઆત 10 થી કરીને 6 વાગ્યા સુધી બે જણાને જ વાંધો ક્યાં આખા સાહિત્ય રાજાની વસ્તીમાં બે જણાને જ વાંધો. કેટલી ફરિયાદ આવી જો તો સાહેબ, કેટલી ફરિયાદો છે જો તો? તો સેનિટેશનમાં એટલે તો સેનિટેશનમાં જો તો એટલે તો બાંધકામમાં કેટલી ફરિયાદો છે. એટલે નહીં પ્રજા પ્રશ્ન કરવા ના આવે તમારા કને, રજૂઆત ના આવે એટલે જોઈ લેશો. એટલે શું આવી રીતે જોવાના? ચશ્મા ક્યાં છે પહેરેલા છે? ના મારો નંબર નથી ભાઈ, એટલે કહું છું ને કે ચશ્મા એવા હોય છે તમારે સાહેબ. મને 300 કનેક્શનનો ખુલાસો કરો સાહેબ. હું અહીંયાથી નહીં કરું, મારા ઉપર એફઆઈઆર કર્યો, પોલીસ બોલાવો, તમને જે કરવો કાયદેસરની કાર્યવાહી કરો. હું અહીંયા બેઠો છું. 300 કનેક્શન કેમ લાગ્યા સાહેબ? મેં તમને પહેલા પણ કહ્યું જે તમે કનેક્શનની ફરિયાદ કરો એની તપાસ થશે, ગેરકાયદેસર કટ થશે. હા, આજે હું તમારા સામે સાહેબ આજે આખો દિવસ તમારે ભેગો જોઈશ. હોસ્પિટલ દેતા સાહેબ 300 કનેક્શન કેમ લાગ્યા મને, અને હોર્ડિંગ્સ કેમ લાગ્યા? હોર્ડિંગ્સનો કોઈ પણ ઠેકેદારને કામ મળેલ નથી, છતાં પણ હોર્ડિંગ્સ કેમ લાગેલા છે? હોસ્પિટલ 2012 થી સાહેબ, 2012 થી છે. 2012 થી તમે આજે એનો પૂરો ખુલાસો કરી શકો. હા તો કરો ને સાહેબ, તપાસનો તો છે ને. હું ડાઉન છું ને, તપાસ કરીશું. અમે રજૂઆત કરીએ. તમે બધા બેઠો છો તમે, એની પણ તપાસ કરીશું. આમાં શું ગોલ ગોલ કરશો? લેખિતમાં આપ્યો છે સાહેબ, તમે નીલ બતાવો છો લેખિતમાં. તમે જો નીલ આવ્યો છે તમારી રિપોર્ટ. પેમેન્ટ કાઢીને જો તમે નીલ આવ્યો છે સાહેબ. કેટલો શું થયો છે, કેટલો નગરપાલિકા શું છે જો ને તમે જો તમારે એની પણ તપાસ કરી લઈશું. આવા જ લોકોના પ્રશ્નો માટે આવી છીએ અમે, કેમ ના આવી? મારો વ્યક્તિગત પ્રશ્ન કયો ને આવ્યો છું સાહેબ પ્રમુખ સાહેબ. મારો વ્યક્તિગત પ્રશ્ન કયો કરો શું છે મત બતાવે છે કયો? કોંગ્રેસનો આનો આ ક્યાં લોગો છે જો? હું પોતે કાઉન્સિલર છું ભાઈ. લોગો બતાવે. એટલે કોંગ્રેસથી નફરત છે તમને? રાજકીય લેવો છો મુદ્દો? રાજકીય મુદ્દો લેવો છો? એમ નહીં, મારો વ્યક્તિગત પ્રશ્ન શું છે એ તો કયો. મારો વ્યક્તિગત પ્રશ્ન શું છે સાહેબ? ના ના તમે કહો છો મને વ્યક્તિગત પ્રશ્ન શું છે? મને જેને કામ પ્રજાનું કરવા માટે દેવો. ના ના વ્યક્તિગત પ્રશ્ન તમારી રજૂઆત કરી. ના 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 અમે ચેમ્બરમાં નહીં, આમાં જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી નથી જવાના તેમાં. જવાય થોડી આવશે કે થોડી આવશે તો તમારી ચેમ્બર નથી આ કઈ. અમારા ટેક્સમાંથી મને લીધે પ્રજા છે. બધાનો પ્રજાનો ટેક્સ અમારો ટેક્સ છે, અમારો બધાનો પ્રજાનો ટેક્સ. કઈ વાંધો નહીં, ઉસ્કરાવો બોલો 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 બોલો. હજી કઈ અપશબ્દ બોલવા છે સાહેબ? હું શું કહું છું તમને, જે કહું છું 300 કનેક્શન અને હોર્ડિંગ્સનો મને કયો નિયમ કયો. એવી રીતે તમારી રીતે મન લાગ્યા છે જવાબ. એકની એક વાત 10 વખત રિપીટ ના સાહેબ નથી મળતા ને જવાબ. 10 દિવસથી અમારા કામના લીલ જવાબ આવતા રહે છે. અમને રજૂઆત કરવા આવીએ એટલે તમે કોંગ્રેસ ભાજપ કરો છો કે તમે કોંગ્રેસના તમે તો સિમ્બોલના લોકો આપેને જાઓ. હું તો પહેરું છું. રજૂઆત ન કરી શકે એમ. ટી-શર્ટ એટલે અમને આવવાની મનાઈ. નગરપાલિકામાં કોંગ્રેસનો કોઈ કાર્યકર અથવા સદસ્ય હોય તો એને આવવાની મનાઈ. પણ એમ સતત ટોર્ચર કરવાનો એમ સતત શું ટોર્ચર કર્યો તમને? કામ કરવાનું નથી. નગરપાલિકામાં લાઈવ થયો છું કેમ કે ચીફ ઓફિસર પોતાની ચેમ્બર મૂકી અને અહીંયા આવી ગયા છે સાહેબની ચેમ્બરમાં. અને પ્રશ્ન એટલા જ છે કે માંડવીમાં ઓક્સફોર્ડમાં 300 કનેક્શન ઇનલીગલ લાગેલા છે, કોઈ પરવાનગી નથી, ઇન્સ્પેક્ટર ડિપાર્ટમેન્ટમાં બતાવે છે. અને સાથે સાથે માંડવી નગરપાલિકાના જેટલા પણ હોર્ડિંગ્સ છે એ પણ હું કહું તમને એ બધા ઇનલીગલ છે. કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા થઈ હતી તેના પછી કોઈ પણ નગરપાલિકાને આવક નથી થઈ. અને 25 લાખ 25 લાખનો એ ટેન્ડર બહાર પાડવામાં આવ્યો ત્યારથી કરીને 2021થી કરીને 2025 સુધી નગરપાલિકાને કોઈ એક ઇન્કમ નથી થઈ સાહેબ. એના બાબતે હું પ્રશ્ન કર્યો, તમે ચેમ્બર મૂકીને આવ્યા સાહેબ. હું લીગલ પ્રશ્ન કર્યો તમે એના માટે તમારા ચેમ્બર મૂકીને આવ્યા સાહેબ. મને તમારાથી પ્રશ્ન છે, તમે મુખ્ય અધિકારી છો, પ્રમુખ સાહેબ તો અમને કહે છે તમે પક્ષવાળા માણસો છે, આ ચેમ્બરમાં પક્ષની વાત ન થાય, તમે કરો છો તો કરો, રાજનીતિ કરવાની તમને છૂટ છે. એટલે હું આ કોંગ્રેસ નથી, તમે સાબિત કરી દેજો. કોંગ્રેસનો હોય ને તો સાબિત કરી દેજો. સિમ્બોલમાં તમે જોઈ લેજો, આશીર્વાદ આપતા હોય ને, મરદભાઈ દાદા પણ આવી રીતે હાથ કરે છે.
શંકર ભગવાનજીનો છે ને એમ પણ એનો હાથ હોય છે એ તમે ગલત છો જી સાહેબ. હું આ છે ને રાજકારણ માણસો છે, મને રાજકારણ નથી કરવો. માંડવી નગરપાલિકાને આવક થાય, ઇન્કમ થાય. મારો પ્રશ્ન એટલો છે કે હોર્ડિંગ્સને છે નગરપાલિકાને રૂપિયાની આવક નથી થતી. 2021થી કરીને 2025 એટલે આજે 30 તારીખ છે, 9મો મહિનો છે, 1 રૂપિયાની આવક નથી થઈ અને હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે. સાહેબ કયા નિયમ પ્રમાણે લગાડવામાં આવે છે? જોઈશે એની તપાસ થઈ છે. કેમ સાહેબ? કઈ શું તપાસ કરી બતાવો ને, એક બતાવો ને સાહેબ, બતાવો ને. ગેરકાયદેસર છે મારા કને નીલ છે, મારા રિપોર્ટ આવ્યા છે તમારા, બરોબર. મેં માહિતી માંગી છે, અફઝલભાઈ માહિતી માંગી છે ને તમે, શું આવ્યું છે? નીલ છે ને બધું, બરોબર. સાહેબ હવે શું કરશો તમે? એક્શન લઈશું એનો. શું એક્શન લેશો સાહેબ? એમાં કાંઈ એક્શન લેવાનું શું હોય? કરવાનું જ હોય ને, ઓન ધ સ્પોટ હોય સાહેબ. નગરપાલિકાને નુકસાની થતી હોય, બરોબર. નગરપાલિકા આપવાની જરૂર નથી. જે અરે સાહેબ આ લેટર મારા પાસે લેટર છે સાહેબ, તમે તો જુઓ ને. જે કઈ નિયમોસર થતું હશે. શું નિયમ સર? હું તો કહું છું કે તમે જવાબ આપ્યો છે સાહેબ. તમને કઈ અમારે ના તમને આપવાનું જોઈએ ને સાહેબ, જવાબ આપ્યો છે તમે. તમને જવાબ આટલા બધા તમે ઠેકેદારોને શું કામ સાચવો છો સાહેબ? અમારે કોઈ સાચવવાનો પ્રશ્ન જ નથી. તો પછી તમે ચેમ્બર મૂકીને શું કામ ભાગી આવે? ચેમ્બરમાં મૂકીને શું કામ ભાગી આવે? ચેમ્બર મૂકીને શું કામ ભાગી આવે? મને કામ છે. આ તો સાહેબ આટલા બધા નગરપાલિકાની અંદર અને મેં બોલાવ્યું છે, મારા કને બેઠા છે. આટલા બધા તમે બારે બેસો. આટલા હવે તમને બધા જવાબ મળશે નગરપાલિકાની ત્યારે અંદર અને પ્રજાને કામ કરવા દેવો. આટલા બધા બરોબર, નગરપાલિકાની લોકો અંદર બેઠા છે. લોકોને પાણી નથી ચીફ મળતો. ઓફિસર અને મળી એ બધાને 1 કલાક માંડવી જેવી પરિસ્થિતિ 300 કલેક્શન ઇંગ્લિશ કે છે એક જ ઓક્સફોર્ડમાં. એક વસ્તુને મૂકવાને કેમ કહું સાહેબ? તપાસ કરો ને. હું ગલત હું ખોટો હોઉં તો મને બતાવો. હાલો હું ખોટો છું, તમે પ્રૂફ કરી બતાવો. હાલો ભાઈ પારસભાઈ, પાણી પુરવઠા ચેરમેન કનેક્શન લાગેલા છે ઓક્સફોર્ડમાં. તમારો હું ડિસ્ટર્બ નથી કરતો, તમે આવ્યા છો એટલે કહું છું. કનેક્શન લીગલ છે, કાન લીગલ છે. મને ખ્યાલ નથી. લ્યો, આ પાણી પુરવઠા ચેરમેનને કંઈ ખબર નથી સર. એમાં છે મંજૂરી મેં લીધેલી છે. એક નથી લેટરમાં બોલાવો ને, તમારા ડિપાર્ટમેન્ટનો જે સંભાળે છે. તું કઈ છે બાજુ થોડી થશે કઈ? તો સાહેબ હું ખોટો હોઉં? તું જવા દે બહાર. હા જવા દે. આ જો કેસ કર જા. નથી કામ કરવાનું છે સાહેબ, તમને કામ કરવાનું છે, લોકોના કામ કરવાના છે, પ્રજાને સાહેબ. શું કામ કરો છો માંડવીના? આ કામ નથી સાહેબ. સાહેબ ઓક્સફોર્ડમાં એટલા 300 કનેક્શન. સાહેબ ભાગો શું કામ છો સાહેબ? સાહેબ હું વિડીયો ચાલુ કરું છું, તમે શું કામ જાઓ? 300 કનેક્શન સાહેબ હું ભર સાહેબ તમે શું કામ? તમે અહીંયા બેસો તો ખરા સાહેબ? મારે બીજું કામ છે ને. હાલો હું તમારી સાથે હાલું છું. ક્યાં કામ જાઓ છો તમે? તમે શું કામ ભાગો છો સાહેબ? તો તમે શું કામ ભાગો છો? તમે સાહેબ 12 વાગ્યા છે, તમે જાઓ શું કામ છો સાહેબ? પ્રશ્ન છે સાહેબ, પ્રજાના પ્રશ્ન છે સાહેબ. 24 કલાક રજૂઆત. તો તમે સોલ્યુશન લાવો ને, સોલ્યુશન લાવો ને સાહેબ, સોલ્યુશન લાવો ને સાહેબ. તમે શું કામ તમારા ચેમ્બર મૂકીને ભાગો સાહેબ? સાહેબ તમે ચેમ્બર શું કામ મૂકીને ભાગો છો? પૂરી શાંતિથી વાત સાંભળી, તમને તમામ જવાબ આપ્યા, પણ તમે તો ક્યાં જવાબ આપે સાહેબ? સાહેબ ક્યાં જવાબ આપે સાહેબ? હોર્ડિંગ્સના બેનર સાહેબ લાગેલા છે માંડવી નગરપાલિકામાં સાહેબ. સાહેબ હોર્ડિંગ્સના બેનર લાગેલા છે, એ ક્યાં નગરપાલિકામાં રૂપિયાની આવક થઈ છે તમે સાહેબ? લેખિત રજૂઆત કરવાની. અરે સાહેબ કરી છે, લેખિતમાં જવાબ આવી ગયો સાહેબ. હાલો સાહેબ પ્રમુખ છે ચેમ્બરમાં. સાહેબ તમે જશો, હું તમારે પાછળ આવીશ. જે વસ્તુ છે તમે શું કામ ભાગો છો સાહેબ? તમારા ચેમ્બર મૂકીને શું કામ ભાગો છો સાહેબ? જે લીગલ જવાબ છે અમે લેખિતમાં માંગ્યો છે. નગરપાલિકા લીગલ જે છે નીલ બતાડે છે સાહેબ, બરોબર. તો પછી હોર્ડિંગ્સ બેનર કેમ લાગે છે સાહેબ? સાહેબ તમારા ચેમ્બરમાં મારા માટે, મારા પ્રશ્ન માટે. જી બોલો સાહેબ. નમસ્કાર બધા માંડવીના વાસીઓ. લાઈવ નથી આવે નાખીશ. બરોબર. આ લોકો છે નગરપાલિકાને બદનામ કરવા માટે 24 કલાક અહીંયા કર્મચારીઓને હેરાન કરવા માટે જી. સતત પ્રેરિત છે. જી. અને આ નગરપાલિકાને બદનામ કરવા માટે બ્રેન્ડ એમ્બેસેડર છે અને એને કોઈ ઉકે છે વ્યક્તિગત. પ્રમુખ સાહેબ, પ્રમુખ સાહેબ. નમસ્કાર. આપણે સાહેબ, આપ કઈ બધાને ઓળખો છો. જવાબદારી છે, મને ઓળખે છે ને તમને ઓળખે છે સાહેબ. જે માંડવી નગરપાલિકામાં હોર્ડિંગ્સ લાગેલા છે અમે જે આવીએ છીએ ને, હવે લોકોના ભાઈ પ્રશ્નો તમે માટે જાઓ. આવીએ છીએ. અમે લોકોના બીજી meeting પ્રશ્નો. છે. અમારી લઈને આવો. એમ નહીં, હોર્ડિંગ્સ છે, હોર્ડિંગ સાહેબ, હોર્ડિંગ છે, હોર્ડિંગ. સાહેબ, અરે નીલ બતાડ્યો, નીલ બતાડે છે. જવા દે તો. કેમ જવા દે સાહેબ? આ તમારી ચેમ્બર છે ને, ગરિમા સમજો છો ચેમ્બરની સાહેબ? ચેમ્બરની ગરિમા સાહેબ, આ ચેમ્બરની ગરિમા છે. તમે તમારા પ્રમુખ સાહેબ, હાલો ભાઈ. હું તમને સવાલ પૂછું, તમારા ચેમ્બર મૂકીને આવ્યા એટલે આને સાહેબ તમે ઓય ઓય ન કરો પ્લીઝ. તમારી ગરીબમાં સમજો. મારી ચેમ્બરમાં નહીં, તમે ટાઈમ લઈને આવો. એટલે ટાઈમ લઈને જ આવ્યો છું સાહેબ. આમાં આ એસી ચાલુ કરીને બેઠા છો સાહેબ, પ્રજા માટે બેઠા છો તમે. એસી ખાવા માટે પ્રજાના જ પ્રશ્નો છે સાહેબ. હોર્ડિંગ્સ લગાડેલા છે માંડવી નગર. જવાબ આપ્યા હોય. જી. તમને તમારા જવાબો જોતા એ પ્રમાણે મારા પ્રશ્ન નથી વ્યક્તિગત, મારો કોઈ પ્રશ્ન નથી સાહેબ. મારા વ્યક્તિગત પ્રશ્ન નથી મારો. અરે કોઈ હેરાન ન કરે સાહેબ, લોકોના પ્રશ્ન. લોકોના પ્રશ્ન છે, તમે બતાવો ને માંડવીના માટે. આને ભાઈને પાણી નથી મળતો, ક્યાં ગયો ઓલો? બોલો કે એના તો પ્રશ્ન ના અરે યાર, અરે હોર્ડિંગ્સને શું આવક થઈ તમે કયો? હોર્ડિંગ્સની તમને મેં ફોન કર્યો તો શું આવક થઈ? શું આવક થઈ? શું આવક થઈ? આવજો મિત્રો. અરે સાહેબ શું કામ આ તમે જવાબદારી બે લઈને બેઠા છો માંડવી નગરપાલિકાની? શું કામ જવાબદારી લઈને બેઠા છો સાહેબ? કરવા જ આવે છે. તમે જવાબદાર વ્યક્તિ છો સાહેબ. થાય છે, તમે હાથે તાળીને કરો છો.
particularly એક એજન્ડા લઈને આવે છે. શું એજન્ડા કયો ને, એક એજન્ડા કયો. શું એજન્ડા? બદનામ કરવાનું. શું આપ જે- સાહેબ 300 કનેક્શન લાગેલા છે ઓક્સફોર્ડમાં, ઇનલીગલ કોઈ પણ પરવાનગી નથી લીધી. લાગેલા છે બરોબર, જવાબ એટલે છૂટ છે ને, નિયમ છે સાહેબ, નિયમ છે. નિયમ કોઈ નથી. તો પછી તો 300 કનેક્શન શું કરવાના લાગેલા છે? તમે લગાડો છો સાહેબ, એનો પૈસો વેરો તમે લેવો છો સાહેબ, એટલો બધો શું સપોર્ટ કરો છો? માંડવી નગરપાલિકા. હા, એ તો કયો મને જ નામ નહીં લો તો ઓળખીશું મને સાહેબ. માંડવી નગરપાલિકા. તમે જવાબ લેવા માંગો છો સાહેબ, તમારી ચેમ્બર મૂકીને શું કામ આવો સાહેબ? 300 કનેક્શન એમ કેમ લાગે? બીજા ઘણા કામ છે અરે આ એ કામ જ છે. આ ભ્રષ્ટાચારને લોકોને સાચવો છો, ભ્રષ્ટાચારને સાચવો છો. સાથે ઘણી બધી બાબતોની ચર્ચા મારો એક જ પ્રશ્ન છે સાહેબ, એક જ પ્રશ્ન છે, આ 300 કનેક્શન કેમ લાગે? શું આપ્યો છે? કનેક્શનની તપાસ થશે. ગેરકાયદેસર. અરે સાહેબ, તમારા ડિપાર્ટમેન્ટના પોતે બોલે છે કે નથી અમે પરવાનગી આપી. બધી તમારી વાળી વાત. અરે હું નથી કહેતો, બોલાવો ને તમે. દૂધના દૂધ, પાણીનું પાણી. બોલાવો તમે અધિકારીને, શું કામ નથી બોલાવતા? ઘર બેઠે બેઠે પૈસા લેવાના, ઘર બેઠે. કાલે તો વિડીયો મોકલ્યો તમારે નગરપાલિકાનો, 4 વાગે ડ્યુટી ઉપર આવે છે. આવો નગરપાલિકામાં હાલશે? જામ રજૂઆત કરો ને ભાઈ, તમને એવું લાગતું હોય કે- અરે રજૂઆત તમને કરું છું, મુખ્ય અધિકારી છો તમે. હું તો તમને પ્રશ્ન કરું છું, આ અમારા માંડવી શહેરના સુખાકારી માટે છે. 300 કનેક્શન ઇનલીગલ છે, એમાં તમારો સહયોગ છે ને? કેસ કરો ને, જાઓ ને. સહયોગ છે ને તમારો? માંડવીની પ્રજાના તમારો સહયોગ છે ને? માંડવીની પ્રજાના હિત માટે કામ કરવા દેવો. શું હિત કર્યું? ઓફિસને- શું કરો છો માંડવી હિત માટે? શું હિત કર્યું માંડવી છે. હિત? શું હિત કર્યું? શું હિત કર્યું? અમે બધું હિત કર્યું. શું કર્યું? પ્રજા જાણે છે શું કર્યું? કોણ છે, શું કર્યું? નગરપાલિકાના ઓક્સફોર્ડ સોસાયટીમાં 300 કનેક્શન ઇનલીગલ લાગેલ છે, એની રજૂઆત હતી. સાથે સાથે 2021થી કરી અને 2025માં જે હોર્ડિંગ્સ માંડવી નગરપાલિકાના જે જાહેરાતના આપવામાં આવે છે એની માહિતી મેં માંગેલ હતી. અબ્દુલભાઈ અગરિયા એના રેકોર્ડ ઉપર માંગેલી હતી, એમાં નીલ બતાવવામાં આવ્યો છે. મારા કને માહિતી આપવા માંગેલી હતી, એમાં નીલ બતાવવામાં આવ્યો હતો. ત્યારે મેં સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, તપાસનો વિષય તો બની ગયો છે, તમે પોતે સ્વીકારો છો કે અમને કોઈ નગરપાલિકાને પ્રોપર્ટીમાં જે હોર્ડિંગ્સ જે લગાડવામાં આવે છે 4646 છે, એનો કોઈ પણ કહીએ કે એની આવક થતી નથી. ને મારો પ્રશ્ન એટલા કે જે નગરપાલિકાના હોર્ડિંગ્સ છે, જે ટેન્ડર પ્રક્રિયા કરી છે, એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી, કોઈ પૈસા દેતો નથી, તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એના પ્રશ્નમાં મારા કને એવિડન્સ હતા, સાહેબને એવિડન્સ બતાવ્યા. 2 પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં, એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે. જે આપણે કહીએ ને ક્રિકેટ રમતા હોઈએ તો થ્રો ઘા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીતમાં પછાડીને અને 2 મોબાઈલના મારા ફગાડી દીધા, તોડી નાખ્યા અને મને મારો ગલો પકડ્યો, અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠક્કર અને ગાળો દેતા હતા. આને પૂરો કરી નાખો. આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.